એપિસોડ 3 સન્ડે ક્વિક એન્ડ ઇઝી રેસિપી. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ભરેલા ખમણ અને સુરતની પ્રખ્યાત સેવ ખમણી. બેસનને ખાટી છાશમાં આથો દઈ દેવાનો છે. 6 થી 7 કલાક આથો દેવા મૂકવાનો છે. એકદમ સરસ જારીદાર આથો આપણો આવી ગયો છે. હવે આપણે તેની અંદર મીઠું, સોડાને એક્ટિવેટ કરવા થોડુંક લીંબુ અને ગરમ પાણી એડ કરીશું, જેનાથી આપણા ઢોકળા એકદમ જ સોફ્ટ અને જારીદાર બનશે. સારી રીતે મિક્સ કરીને ઢોકળાને સ્ટીમ થવા મૂકીશું. તેના ઉપર મરચું સ્પ્રિંકલ કરશું. રેડી છે આપણા ઢોકળા. હવે આપણે તેના નાના નાના કટકા કરી લેશું. જે ભરેલા ખમણની પ્લેટ તૈયાર કરશું. દહીં નાખવાની છે. ખાટી મીઠી ચટણી એડ કરવાની છે. રેડ ચટણી એડ કરવાની છે. સેવ નાખવાની છે. કોથમરી સ્પ્રિંકલ કરી દાડમ અને બીટરૂટ એડ કરવાનો છે. તૈયાર છે આપણા ભરેલા ખમણની પ્લેટ, જે નાના અથવા મોટા બધા જ એન્જોય કરી શકે છે. હવે આપણે સેવ ખમણી બનાવશું. ઢોકળાનો ખમણ કરી લેવાનો છે અને દહીં નથી એડ કરવાની. આગળની એ જ પ્રોસીજર કરવાની છે. તૈયાર છે તમારી સુરતની પ્રખ્યાત સેવ ખમણી. તમે પણ આ ટ્રાય કરજો. ફેમિલી સાથે સન્ડે એન્જોય કરજો. થેન્ક યુ.